સાહેબ. નમસ્કાર દોસ્તો, શરૂઆત આજે બે બનાવથી કરવી છે. એક બનાવ એવો હતો કે હું આરોગ્ય મંત્રી બન્યો અને હું એવો નસીબદાર આરોગ્ય મંત્રી હતો કે મારા આવ્યા પહેલા કાળો કેર વર્તાવીને ગુજરાતમાંથી સ્વાઇન ફ્લૂ વિદાય થઈ રહ્યો હતો અને હજુ એનું કાંઈક ઠેકાણું પડે એ પહેલા સ્વાઇન ફ્લૂ એટલે H1N1 એનું કઈ ઠેકાણું પડે એ પહેલા સામે બારડે ટકોરા ટાક 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 કોવિડ મારી રહ્યો હતો વુહાનથી નીકળેલો. એટલે ધાસ્તી અને તમારે કડક કઈથી પગલા લેવા જ પડે વગર ચાલે નહીં એ પરિસ્થિતિ, અને એ પરિસ્થિતિની વચ્ચે ઓક્સિજનથી માંડીને દવાઓ સુધી ને વેન્ટિલેટરથી માંડીને હોસ્પિટલ બેડ સુધી બધાનો અભાવ. આરોગ્ય મંત્રીની તો પરીક્ષા થઈ ગઈ. તો તમારા બધાના શુભેચ્છાથી પાસ થઈ જવાય અને સારી રીતે પાસ થઈ જવાય. પણ બીજો એક બનાવ બન્યો હતો જે મારે તમને કહેવો છે ને, ઇન્ટરેસ્ટિંગ બનાવ છે. એટલે હું માનું છું કે આજના આ જે આપણે વાત કરીએ છીએ એમાં એ બનાવનો ઉલ્લેખ પણ કરવો જોઈએ. અને એ બનાવના ઉલ્લેખ વગર મને લાગે છે કે આજની ચર્ચા અને આજની ચર્ચાની શરૂઆત અધૂરી ગણાશે. એટલે હું એ બનાવ તમારી સામે મૂકવા માંગુ છું. બનાવ એવો છે કે કોવિડ ફેલાયો એના કારણે બ્રિટનમાં તકલીફ ઊભી થઈ એટલે કાયદો એવો થયો કે આ માણસો વધારે પડતા ભેગા થાય એનાથી ફેલાય છે, માટે આપણે આનો કંઈક ઉપાય કરવો જોઈએ. એટલે ઉપાય કરવાની વાત આવી ત્યારે બ્રિટિશ સરકારે કાયદો કર્યો કે 10 કરતા વધારે માણસો ભેગા થઈને કોઈ પણ જગ્યાએ જમવું કે કંઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં. વધારેમાં વધારે મેક્સિમમ પીપલ that can get together will be 10, not more than 10 people can get together. કારણ કે માણસો ભેગા થાય તો એ ભેગા થવાના કારણે સ્વાઇન ફ્લૂ અને કોવિડ ફેલાય. કારણ કે કોવિડ એકબીજાના સંપર્કમાં આવે, એના છીકો ખાતું હોય, આ બધા કારણોસર એનો ફેલાવો ઝડપથી થાય. એટલે કોવિડ ન ફેલાય માટે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ 10 માણસથી વધારે ભેગા થવું નહીં. 10 માણસથી વધારે ભેગા નહીં થવાનો કાયદો બ્રિટિશ સરકારે કર્યો. હવે બન્યું એવું કે તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાને એક ડિનર રાખ્યું. ડિનર એટલે ભોજન સમારંભ. 10 ડાઉનિંગ સ્ટ્રીટ એમનું સત્તાવાર નિવાસસ્થાન હોય છે બ્રિટિશ વડાપ્રધાનનો. ત્યાં એમણે ભોજન સમારંભ રાખ્યો અને એ ભોજન સમારંભમાં એમણે મહેમાનોને નિમંત્ર્યા. ત્યારબાદ બધાએ ભેગા થઈને રંગે ચંગે જમણવાર માણ્યું અને એમનું જમણવારનો ભોજન સમારંભ પૂરો થયો. પછી શું થયું? ખરી વાત હવે આવે છે. એ ભોજન સમારંભ પૂરો થયો પછી બ્રિટનમાં છાપાઓ અને કેટલાક માહિતી ગમે ત્યાંથી પકડી લાવનાર માણસો બહુ સતેજ હોય છે. એટલે કોક માહિતી પકડી લાવ્યું કે વડાપ્રધાનના ત્યાં જે ભોજન સમારંભ થયો એ ભોજન સમારંભમાં જે નિર્ધારિત 10 માણસની મર્યાદા હતી એના બદલે 11 માણસ
ભેગા થઈને જમ્યા. હવે વડાપ્રધાનના ત્યાં ભોજન સમારંભ થાય, આપણા ત્યાં થયો હોય અને 10ના બદલે 11 જમ્યા, શું ફરક પડે? કઈ કશું ના પડે. 10ના બદલે 11 જમ્યા તો શું ફરક પડે? જમ્યા જમાડ્યા જ છે ને, અને એક વધારે જમ્યા તો શું ફરક પડ્યો? એટલે એમણે પહેલા તો એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. મેં ખબર પડી ગઈ આ ખોટું થયું છે. પણ બ્રિટિશ પ્રજાની વાત ચોખ્ખી હતી. બ્રિટિશ પ્રજાએ એવું કહ્યું કે તમે વડાપ્રધાન છો, તમે જે કાયદાઓ ઘડો છો એ પ્રમાણે રાષ્ટ્રહિતમાં અમે બધા ચાલીએ છીએ. હવે તમે ઘડેલા કાયદાઓ અમે પાળીએ, પણ તમે ઘડેલા કાયદાઓ તમે જ ના પાળો તો અમને સજા થાય એના કરતા તમને સજા વધારે થવી જોઈએ. કારણ કે તમે તો યુ આર અ લો મેકર, તમે કાયદો બનાવ્યો છે અને તમે જો કાયદો ન પાળો તો કઈ રીતે ચાલે? વાત તો સાચી છે. આપણા ત્યાં એવું થાય છે? આપણા ત્યાં એવું નથી થતું. આપણા ત્યાં લાલ લાઈટ હોય સિગ્નલ પર, અને જો તમારું કે મારું વાહન એ લાલ લાઈટ અંડોળી જાય તો મેમો આવે, અથવા પોલીસ દાદા ઉભા હોય તો પકડીને તમને પકડાવે મેમો હાથમાં. પણ જો કોઈ લાલ લાઈટ વાળી ગાડી આવે તો ભલે ને લાલ લાઈટ હોય એને સેલ્યુટ મારીને જવા દે. એટલે જેટલો માણસ મોટો એટલી એની કાયદો તોડવાની શક્તિ વધારે, એવું આપણા ત્યાં ચાલે છે. બ્રિટનમાં આવું નથી ચાલતું. બ્રિટનમાં ઊંધું ચાલે છે. બ્રિટન કે છે કે ભાઈ તમે મોટા તો તમે કાયદો વધારે કડકાઈથી પાળવો જોઈએ. તો દોસ્તો, જાણીને નવાઈ લાગશે કે બ્રિટિશ વડાપ્રધાનને 10ના બદલે 11 માણસોને ભેગા કરીને જવા માટે ઘર ભેગા થવું, અને સરવાળે કાયદાનો અમલ થયો, કાયદાનું માન રહ્યું. ત્યારે આ જે દેશમાં કાયદા પ્રત્યેની જે બધા જ કાયદાની નજર સામે સરખા એ જે દેશ માનતો હોય અને પાળતો હોય એ દેશમાં કાયદો પછી બરાબર પળાતો હોય છે, અને એ કાયદાનો રખેવાળો પણ બરાબર એની રખેવાળી કરતા હોય છે. ત્યારે આજે વાત આ ખાલી 2 દાખલા તો ભૂતકાળના દાખલા ઉપરથી પેલા માટે આપ્યા, પણ 20 ઓગસ્ટ 2026 એમણે તાજેતરની જ વાત છે સુધીની ઉપલબ્ધ માહિતીના આધારે ગુજરાતમાં H1N1 ના કેસીસ એટલે સ્વાઇન ફ્લૂના કેસીસ દેખાવા માંડ્યા છે. બહુ મોટો પ્રકોપ નથી, પરંતુ આગામી કેટલાક અઠવાડિયા માટે ગુજરાત વધુ સંક્રમણના જોખમના તબક્કામાં છે. નકરે નારાયણને હેલી થાય, વાતાવરણ ઠંડુ થઈ જાય અને એવું થાય તો આ રોગ સૂકા ઘાસમાં જેમ અગ્નિ ફેલાય એમ ગુજરાતમાં ફેલાય. મુખ્ય વાત એ છે કે આ રોગ જે અત્યારે દિલ્હી અને ઉત્તર ભારતમાં ફેલાયો છે એ માત્ર દિલ્હીની સમસ્યા નથી, માત્ર ઉત્તર ભારતની સમસ્યા પણ નથી. આ રોગ સમગ્ર દેશની સમસ્યા બની શકે એવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. સમગ્ર દેશમાં ચિંતાના સંકેત આપણને મળી રહ્યા છે. દિલ્હીમાં આ વર્ષે 1777 થી વધુ H1N1 ના કેસ એટલે સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે, અને કુલ ઇન્ફ્લુએન્ઝા એ આપણે જેને ફ્લૂ કહીએ છીએ એના 2300 થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે. આપણા ત્યાં પણ ફ્લૂના કેસમાં તો વધારો થયો છે એવું દેખાય છે, પરંતુ
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના તાજેતરના મૂલ્યાંકન મુજબ એક મહત્વની બાબત એ છે કે H1N1 કોઈ નવો કે અસામાન્ય રીતે ખતરનાક સ્ટ્રેન જોવા મળ્યો નથી. આપણે એની હાથે પનારો પાડેલો છે અને હજુ આપણે એની દવાઓના નામ પર ટેમીફ્લુ ભૂલ્યા નથી. અને એ વાયરસ મ્યુટેટ નથી થયો. વાયરસ જ્યારે પોતાનું રૂપ બદલે, ઘટોત્કચ રૂપ બદલતો હતો, એમ વાયરસ ઘટોત્કચ થઈ જાય ત્યારે વધારે જોખમી થાય છે. પણ અત્યારે મ્યુટેટ નથી થયો. હાલમાં ફેલાતો વાયરસ એ જાણીતા સિઝનલ H1N1 નો જ પ્રકાર છે. એટલે હાલની ચિંતા નવા વાયરસના ઉદ્ભવની નહીં, પરંતુ સંક્રમણ ઝડપથી વધવાની છે. સમજી લો ફરક. પેલો મોર્બિડિટી વધારે કોઝ કરતો, ત્યાં માણસ ને હોસ્પિટલમાં દાખલ કરવું પડે ને વેન્ટિલેટર પર પણ મૂકવું પડે ને. આ એવો નથી. પણ એ મોર્બિડિટી જેને કહેવાય કે તમને સ્થગિત કરી દે, બરોબર, મોર્ટાલિટી વધારે ઊભી કરે. પેલા મરણાંક વધારે, માણસ મરી જાય એવું ના પડે, પણ એને અઠવાડિયું શરીર ભાગે, બહુ તાવ આવે, કામ ના કરી શકે, કામમાં મન લાગે નહીં, માથું દુખે, આને મોર્બિડિટી કહેવાય. એ કામ ના કરે, સ્થગિત થઈ જાય. મોર્ટાલિટી એટલે માણસ જીવ ગુમાવે. તો એ જીવ અત્યારે જે ચાલે છે ફ્લૂ, એ મોર્ટાલિટીની કેટેગરીમાં નથી આવતો, મોર્બિડિટીની કેટેગરીમાં આવે છે. એટલે ચિંતા કરવાની હાલ પૂરતી કોઈ જરૂર નથી. પણ સાથે સાથ એક વસ્તુ એ પણ સમજી લેજો કે આ ફ્લૂનો વાયરસ જેમ ઓછો ચિંતાજનક એમ વધારે ઝડપથી ફેલાય. એટલે ઘરમાં જો એકને શરદી થઈ અથવા ફ્લૂ થયો તો આખા કુટુંબને થશે. એટલે બહુ જ કાળજી રાખવી ઘરમાં કોઈને જો ફ્લૂ થયો હોય તો. માસ્ક પહેરવા, એનું ગરમ પાણીની વરાળનો નાશ લેવો, જરૂર લાગે તમે 1-2 ટીપા યુકેલિપ્ટસના પણ નાખી શકાય. અને મોટા ભાગે તો તાવ આવે તો ડોક્ટર, મેં જે ચર્ચાઓ કરી છે અને મારો જે અનુભવ છે જોતા, પેરાસિટામોલ આપતા હોય છે. આથી મોટી ગભરાઈ જઈને દવાઓ લેવાની જરૂર નથી. લાગે ડોક્ટરને કે ટેમીફ્લુ આપવાની જરૂર છે તો જે દર્દીના સંપર્કમાં આવ્યો હોય એને રોજની એક ટેમીફ્લુ 7 દિવસ લેવી પડે છે અને દર્દીને ડોક્ટર જે પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કરે તે પ્રમાણે ટેમીફ્લુ લેવી પડે છે. એટલે દવા પણ ઉપલબ્ધ છે. પહેલા પેલું ટોસિઝુમેબ ને રેમડેસિવિર ને મળતા નહોતા એવું નથી અત્યારે. એટલે એ દવાની ઉપલબ્ધિના મુદ્દે પણ ગભરાવાની જરૂર નથી. પણ ફેલાય છે ઝડપથી. મારે ફરી કહેવું તમને કે ઘરમાં એકને થયું ને તો બધા ચેતતા રહેજો, બધાને થશે. બધા હાગછી કરતા થઈ જશે. બધા તાવ આવશે, શરીર એકદમ દુખશે, શરીર ભાગશે, આવું બધું થશે. આ H1N1 નો માઇલ્ડ જે સ્ટ્રેન છે એના લક્ષણ છે. આ મારક નથી, ઘાતક નથી, પણ એ તમને અસુવિધા ચોક્કસ ઊભી કરે છે. તો પ્રશ્ન એ થાય છે દોસ્તો કે ગુજરાત શા માટે જોખમમાં છે? તો ગુજરાતમાં વાયરસ આવવાના રસ્તા અનેક છે. ગુજરાતમાં ઉત્તર ભારતમાંથી વાયરસ આવે, કારણ દરેક જગ્યાએથી મજૂરો અહીં આવે છે. 2 લાખ યુપી બિહારના મજૂરો સુરતમાં એકલામાં છે. તો ગુજરાતમાં ઉત્તર ભારતમાંથી આવી શકે વાયરસ, રાજસ્થાનથી આવી શકે, કારણ કે આપણું નેબરિંગ સ્ટેટ છે ને રોજબરોજનો વ્યવહાર એની સાથે છે. ઉત્તર ભારતમાંથી આવી શકે અને અમદાવાદ તો છે જ. એટલે અનેક જગ્યાએથી વાયરસ તમારે ત્યાં ઘૂસણખોરી કરી શકે. એટલે ચેતતા રહેવાનું છે. પરંતુ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ટ્રેન, બસ, કાર અને હવાઈ માર્ગે આવે છે. અમે ગુજરાતીઓ ફરવાના શોખીન છે. વાયરસ એકવાર અમદાવાદ પહોંચે પછી વસ્તીની ગીચતા, ઓફિસો, શાળાઓ, હોસ્પિટલો, આંતરિક મુસાફરીના કારણે તેનું સંક્રમણ આ બધું વધવા માંડે. એટલે એકવાર અમદાવાદનું બારું એને પકડવું જોઈએ, પછી અમદાવાદ તો
એને ફાવી જાય એવું શહેર છે. અહીં પોલ્યુશન પણ છે, હવામાં ક્યારેક ક્યારેક ભેજ પણ વધી જાય છે હજુ, અને ગીચ વસ્તી પણ છે. ચોમાસું પણ મહત્વનું પરિબળ છે. આ મુદ્દે ખાસ સાવધ રહેવાની જરૂર છે. ગુજરાતમાં H1N1 અંગેના અગાઉના અભ્યાસક્રમોમાં એવું જોવા મળ્યું છે કે ચોમાસા અને શિયાળામાં H1N1 ના કેસ વધવાની સંભાવના રહે છે. ત્યારે ચોમાસું ચાલે છે, પછી શિયાળો આવશે, એટલે આ સિઝન એને અનુકૂળ આવે તેવી સિઝન છે. એટલે હાલનો ઓગસ્ટ સપ્ટેમ્બર સમયગાળો ગુજરાત માટે મહત્વપૂર્ણ છે. સરળ ભાષામાં દિલ્હીમાં H1N1 નો જે વધારો થયો છે, ગુજરાત સાથેની મોટી આંતરરાજ્ય અવરજવર છે, ગુજરાતનું ચોમાસું અત્યારે ચાલી રહ્યું છે, આ બધાના કારણે સંક્રમણ વધવાનું વાસ્તવિક જોખમ ગુજરાત પર ઉપસ્થિત છે, એ આપણા ખ્યાલમાં હોવું જોઈએ. હવે અમદાવાદ એમાં સૌથી મહત્વનું શહેર છે. જો મારે ગુજરાતમાં એક શહેરને સૌથી નજદીકથી જોવાનું હોય તો અમદાવાદને પહેલો નંબર આપો. કારણ કે અહીં વસ્તી મોટી છે, આંતરરાજ્ય મુસાફરીનું આ નર્વ સેન્ટર છે, હોસ્પિટલનું મોટું નેટવર્ક અહીંયા આવેલું છે, શહેરી ગીચતા છે, ઘણા બધા વિસ્તારો ગીચોગીચ અથવા ઝોપડપટ્ટીના વિસ્તારો છે. અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં ભારે અવરજવર થતી રહે છે, અને આ બધું એકસાથે હોવાના કારણે જો અમદાવાદમાં H1N1 પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધવા લાગે તો ત્યારબાદ ખાસ નજર રાખવી જોઈએ કે ગામડામાં ના પહોંચે. કારણ કે ગામડેથી ખરીદી કરવા લોકો અમદાવાદ આવે છે. ઘણા ગામડાના લોકો રોજીરોટી માટે વસે છે, એમના સગાવાલા પણ મળવા કે કોઈ પ્રસંગોપાત કારણોસર અહીંયા આવે. એટલે હવે આપણે વિસ્તારીએ અમદાવાદથી ગાંધીનગર, મહેસાણા અને ઉત્તર ગુજરાત, એને આપણા રડારમાં લેવા પડે, અને સાથે અમદાવાદ, વડોદરા, સુરતને રડારમાં લેવું પડે. સુરત પણ મહત્વનું છે, કારણ કે અહીં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર ચાલુ રહે છે. સુરતની પણ કાળજી રાખવી પડે. હવે સ્વાઇન ફ્લૂ એ કંઈ ગુજરાત માટે નવી ઘટના નથી. આના કરતા વધારે કપરો સ્વાઇન ફ્લૂ ગુજરાતમાં આવી ગયો છે. એ વખતે સ્વાઇન ફ્લૂ આપણા માટે નવો હતો. આપણા માટે ટેમીફ્લુ દવાનું નામ પણ નવું હતું. હવે ગુજરાત માટે H1N1 નો સામનો કરવો નવી વાત નથી. ડોક્ટરોને પણ ખબર છે, દવા પણ મળે છે, અને આપણને પણ ખબર છે કે આમાં અઠવાડિયું આવું રહેશે, બાકી બીજી કઈ ચિંતાની કોઈ ચિંતા છે નહીં. પણ ઇમ્યુનિટી વધે એવા કામો તમારે કરવા જોઈએ. 2019માં ગુજરાત દેશમાં H1N1માં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં સામેલ હતું. એટલે દિલ્હી અને ઉત્તર ભારતમાં વધતા કેસોને જોઈને ગુજરાતે એવું માનવું યોગ્ય નથી કે આપણે સુરક્ષિત છીએ અને વાયરસ અહીં નહીં આવે. આપણે જ્યારે પહેલી વાર વાયરસ H1N1 અહીં આવ્યો ત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય ગુજરાત હતું. એટલે અત્યારે આપણે એવા ખોટા વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવાની જરૂર નથી કે હજુ તો દિલ્હીને ત્યાં બધે છે, અહીં કઈ આવવાની શક્યતા નથી. ના, ગુજરાત એના માટેનું બહુ મજબૂત ઉમેદવાર છે. મારી ખુદી સમજ મુજબ, અને હું ડોક્ટર નથી, હું PhD ડોક્ટર છું, જે મેડિકલ ડોક્ટર કહેવાય એવો મેડિકલ ડોક્ટર નથી, એટલે એ મારી મર્યાદા છે. એટલે હું જે વાત કહું એને એટલી મર્યાદામાં એક સામાન્ય માણસની સમજ શું હોય તે રીતે લેવાની મારી વિનંતી છે. અને બાકી તો આપણા ત્યાં ઘણા સક્ષમ ડોક્ટર છે, અને એમાંય આપણા ત્યાં ડોક્ટર અતુલ પટેલ જેવા નિષ્ણાત છે કે જે વાયરલ ડિસીઝના કેસમાં એ દેશના જો 5 નિષ્ણાતોને લેવાના હોય તો એમાં જેમનું નામ આવે એવા ડોક્ટર અતુલ પટેલ અમદાવાદમાં છે. રાજ્ય સરકારને એમની હાજરીનો ફાયદો પણ થાય છે, અને
બીજા બધા ઘણા બધા ડૉક્ટર મિત્રો છે એમને ઓળખું છું નામથી, કે જે સક્ષમ છે આ રોગને ટ્રીટમેન્ટ આપવા માટે. પણ અતુલભાઈ તો વાયરોલોજીસ્ટ છે, એટલે એમની આ વાયરલ સાથેની પનારો પાડવાની ક્ષમતા વધારે છે. ગુજરાતમાં H1N1ના કેસ ચાલુ રહે એ ખૂબ સંભવિત દેખાય છે, કારણ કે આજુબાજુથી ક્યાંક ને ક્યાંકથી તો ચેપ આવવાનો છે. સપ્ટેમ્બરમાં કેસોમાં વધારો થશે. અમદાવાદમાં મધ્યમથી ઊંચી શક્યતા એ નોંધપાત્ર ક્લસ્ટર ડેવલપમેન્ટ છે. ક્લસ્ટર એટલે એક ઝુમખું, એક વિસ્તારમાં કેસીસ હોય એ થાય વિકાસ, એની શક્યતા વધુ રહેશે. સમગ્ર ગુજરાતમાં મોટો પ્રકોપ શક્ય નથી દેખાતો, પરંતુ અત્યારે એના પુરાવા નથી, એટલે આપણે ઊંઘતા રહેવા જેવું પણ નથી. પણ બાય એન્ડ લાર્જ ગામડાઓમાં જેમ જઈએ તેમ હવા પાણી બદલાય, બહુ ગીચોગીચ રહેવાનું ના હોય અને વાતાવરણ સામાન્ય રીતે આરોગ્યપ્રદ હોય, એટલે સમગ્ર ગુજરાતમાં મોટો પ્રકોપ એક સાથે થાય એવી શક્યતા દેખાતી નથી. હોસ્પિટલ કે ICU પર જે દબાણ આવેલું જે કોવિડ વખતે, એવી દબાણ આવવાની હાલમાં કોઈ શક્યતા દેખાતી નથી. 2020 જેવી કોવિડ પરિસ્થિતિ ઊભી થાય એવા હાલ કોઈ પુરાવા નથી. એટલે આપણે ઘણી સારી પરિસ્થિતિમાં છીએ, ગભરાવાની જરૂર નથી, સાવચેતી જરૂરી છે. એટલે આ સત્તાવાર આગાહી નથી દોસ્તો, પરંતુ હાલની માહિતીના આધારે મેં કરેલું જોખમોનું મૂલ્યાંકન છે. એની પોતાની મર્યાદાઓ છે અને તમારા ડોક્ટરે જ તમને જે તે બાબતે સાચી સલાહ આપી શકે અને જે તમારા ડોક્ટર કે તેને માનીને ચાલવું એવી મારી તમને સલાહ છે. મારો પ્રયાસ તમને એક સામાન્ય જ્ઞાન ઊભું કરી આપવાનો છે. સૌથી મહત્વનું શું જોવું જોઈએ? તો માત્ર કેસોની સંખ્યા જોવી પૂરતી નથી. ગુજરાતમાં આ 5 બાબતો મારા મત પ્રમાણે સૌથી મહત્વપૂર્ણ રહેશે. પહેલી, પોઝિટિવિટી રેટ, જેમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ ટેસ્ટ થાય. ટેસ્ટ કરાવનાર લોકોમાંથી કેટલાક લોકો H1N1 પોઝિટિવ આવી રહ્યા છે. H1N1 એટલે સ્વાઇન ફ્લૂ. એના કેટલા લોકો પોઝિટિવ આવી રહ્યા છે એની ટકાવારી ઉપર નજર રાખવી જોઈએ. જો ટકાવારી વધતી હોય તો એ ચિંતાનો વિષય છે અને એના ઉપાયો અને જાગૃતિ વધારવી જોઈએ. અઠવાડિયા પ્રમાણે કેસો ધીમે ધીમે વધી રહ્યા છે કે ઝડપથી, તે પણ એના ઉપર પણ જાહેર આરોગ્ય સંદર્ભિત વિભાગોએ નજર રાખવી જોઈએ. ઉદાહરણ તરીકે 10%ના 20% થાય ને 20ના 40 ને 40ના 70, આ પ્રકારનો સતત વધારો ગંભીર ચેતવણી ગણાય. હોસ્પિટલમાં કેવા દર્દીઓને દાખલ કરવા? તો H1N1 પોઝિટિવ દર્દીઓમાંથી કેટલાક હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. જેને પોષણ હોય દાખલ થાય. ICU અને ઓક્સિજનની જરૂરિયાત સૌથી મહત્વપૂર્ણ સિવિયરિટી ઇન્ડિકેટર હશે, કારણ કે જેને શ્વસન તંત્ર કહેવાય એના પર આ વાયરલ અસર કરે છે. એટલે તમારી ઓક્સિજનનું પચન કરવાની ક્ષમતા ઘટે છે, એટલે બહારથી ઓક્સિજન આપવો પડે તે પ્રકારની ક્ષમતા ઊભી કરવી પડે છે. આ સૌથી મહત્વપૂર્ણ સિવિયરિટી ઇન્ડિકેટર છે. એટલે તમારું જ્યારે SpO2 ઓક્સિજન લેવલ, જ્યારે હું જરા સેફટીમાં રહીને કહું છું તમને કે 80 થી નીચે જાય ત્યારે આને વધારે ગંભીરતાથી લેવો અને તમારા ફિઝિશિયન જે સલાહ આપે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવી. યાદ રાખો, ફરીવાર કહું છું, આ રોગની મોર્બિડિટી છે એ તમને માંદા પાડી દઈ શકે છે, પથારી ભેગા કરી દઈ શકે છે, પણ મોર્ટાલિટી ઘણી ઓછી છે.
અત્યારે જે વાયરસ છે તેની. ભૌગોલિક ફેલાવાની દ્રષ્ટિએ જોઈએ તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, નાના જિલ્લાઓ આ રીતે વિસ્તર છે. અમદાવાદથી ગાંધીનગર જાય, ગાંધીનગરથી વડોદરા જાય, સુરત, રાજકોટ, નાના જિલ્લાઓ એમ કરતા કરતા એ વિસ્તર છે. એટલે માત્ર બહારથી આવેલા કેસો નહીં, પરંતુ સમુદાયમાં સતત સંક્રમણનો સંકેત બની રહે છે. એક વખતે ઘરમાં કોઈને થયું એટલે આખું કુટુંબ પકડાશે લખી રાખજો. અને કુટુંબ પકડાયું એટલે તમારો બહેનલો પકડાશે. આ બિલકુલ બહુ સ્પષ્ટ રીતે લખી રાખો. અને એટલે જરા પણ તમને સળેખમ થાય અથવા છીંકો આવવા માંડે એને શરદીમાં ન ખપાવી દેતા માથે તમે પડીને માસ્ક પહેરાવો. જો માસ્ક પહેરેલો આ ચિત્રમાં આ ભાઈ દેખાય છે. માસ્ક પહેરો એમાં કઈ મોટી કોઈ તમે ગંભીર રોગના શિકાર નથી થઈ ગયા, પણ તમે જે તમારા જે ઉધરસ ખાવ છો અથવા તો છીંક ખાવ છો એના કારણે અતિ સૂક્ષ્મ જે તમારા લાળ અથવા તો લીંટના જે શિકાર જેને કહેવાય એ બહાર પડે છે અને એના થકી રોગનો ફેલાવો થાય છે. કારણ કે અતિ સૂક્ષ્મ છે એ તરતું દૂર સુધી પણ જઈ શકે છે. એટલે અંધિયાર વાતાવરણ એર કન્ડિશનર હોય તેમાં તો ખાસ આની કાળજી તમારે રાખવી જોઈએ. એક મહત્વની વાત તમને કહેવી છે મારે કે આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે હાલનો H1N1 વધારો સિઝનલ ઇન્ફ્લુએન્ઝા સાથે સુસંગત છે. કોઈ નવો ખતરનાક ટ્રેન્ડ જોવા મળ્યો નથી. મોટાભાગના H1N1 દર્દીઓ સાજા થઈ જાય છે, પરંતુ વૃદ્ધો, નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને કેટલીક અન્ય આરોગ્ય સમસ્યાઓ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું જોખમ વધી શકે છે અને એમની વિશેષ સાર સંભાળ લેવી જરૂરી બને છે. દોસ્તો, અંતિમ નિષ્કર્ષ શું નીકળે છે એના પરથી? તો આજે ગુજરાતમાં ગભરાટ ફેલાવવાની જરૂર નથી. હજુ ગુજરાતમાં તો છૂટાછવાયા કેટલાક કેસો આવે છે. મેં તપાસ કરી કેટલાક ડોક્ટર મિત્રોને, પણ બહુ જાજા કેસ હજુ આવતા નથી અમદાવાદમાં. પણ આજે ગુજરાતમાં ગભરાટ ફેલાવવાની જરૂર નથી, પરંતુ દિલ્હી અને ઉત્તર ભારતમાં વધતા H1N1 ને અવગણવાની ભૂલ પણ તમારે કરવી ના જોઈએ. આજે આપણે વૈશ્વિકરણના જમાનામાં વસીએ છીએ. એવરીથિંગ ઇઝ ગ્લોબલ. તો આ બધું ગ્લોબલ જોઈએ તો રોગ પણ ગ્લોબલ થવાના છે, એક લોકલ રહેવાના છે. સો યુ અન્ડરસ્ટેન્ડ that from Delhi, from Ahmedabad, from anywhere, દરેક અમદાવાદ, દિલ્હી બધી અમેરિકાથી આવી હોય તો H1N1 લઈ આવે, પણ માઇલ્ડ છે અને એનાથી બહુ ચિંતિત થવાની જરૂર નથી. આગામી 2 થી 4 અઠવાડિયા ખૂબ મહત્વપૂર્ણ રહેશે એના માટે. જો સપ્ટેમ્બરમાં ગુજરાતમાં H1N1 કેસ ઝડપથી વધે અને ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરતમાં હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા પણ વધવા લાગે તો પરિસ્થિતિ માત્ર સિઝનલ ઇન્ફ્લુએન્ઝાની નહીં રહે, તેને મહત્વપૂર્ણ કમ્યુનિટી ટ્રાન્સમિશન તરીકે જોવાની જરૂર પડશે. આપણે બોલાવીશું અતુલભાઈને વખતે ચર્ચા માટે. અતુલભાઈ માટે આ ટેસ્ટ મેચ રમતો ખેલાડી પોળની મેચમાં રમવા જાય એના જેવો કેસ છે. એટલે મેં અતુલભાઈને હેરાન નથી કર્યા. બધા પોળમાં રમવાવાળા માણસો રમી લઈએ છીએ, પણ ટેસ્ટ મેચ રમવાનો વખત આવશે ત્યારે મને વિશ્વાસ છે ચોક્કસ કે અતુલભાઈનો આપણે લાભ લઈ શકીશું. પણ અત્યારે તો તે બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દિલ્હીમાં H1N1 વધ્યો છે, પણ ગુજરાત માટે ખતરો કેટલો? શું અમદાવાદ આનાથી H1N1 હોટસ્પોટ બની શકે? મારો જવાબ છે હા. આ પ્રશ્ન હાલની પરિસ્થિતિને જોતા કે ગભરાટ ફેલાવ્યા વિના ગંભીર જાહેર આરોગ્ય ચર્ચા શરૂ કરવા માટે અહીંયા આપણે ઉપસ્થિત કર્યો છે. કોઈ ગભરાટ ફેલાવવાનો મારો ઈરાદો નથી. અમે તમને માર્ગદર્શન આપ્યું છે, શું કરવું જોઈએ તે કહ્યું છે.
H1N1 નો વાયરસ આ વખતે માઇલ્ડ છે, એ ફેલાય છે વધારે, મૃત્યુ ઓછા થાય છે. એ મૃત્યુ પણ ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં માણસ હોય, સગર્ભા બહેનો હોય, કુપોષિત બાળક હોય, એ બધા કિસ્સામાં જરા વધારે કાળજી રાખવી પડે. બાકી 8-10 દિવસે પાછા તમે હરતા પડતા થઈ જશો. સામાન્ય રીતે તો ખાલી પેરાસિટામોલ લો તો પણ ચાલે. મેં એક દિવસ અતુલભાઈને વાતમાં પૂછેલું કે દવા શું આપો છો તમે? તો એમનો જવાબ હતો કે 80% કરતા ઉપરના કેસમાં માત્ર પેરાસિટામોલ. તો આપણે પણ બહુ ગભરાઈને ઊંચા ડોઝની દવાઓ ડાક્ટર લખી આપે તો જ ડાક્ટર સારા, એટલે ખાલી મેટાસિન લખી આપે તો નહીં સારા, એવું નહીં માનવાનું. તમે એમ સમજો કે તમારા ડાક્ટર સારા છે કે મેટાસિન લખી આપે છે, કારણ કે જરૂર પડી ન કરે નારાયણ તો ઉપર તમારી ટેમીફ્લુ સુધી જવાની જગ્યા રહે છે. પેલું પહેલાથી ટેમીફ્લુ કર્યું અને પછી વધારે નહીં ગાંઠીએ ને તો પછી ઉપરની દવાઓ તો બહુ એકદમ ભારે થઈ જાય. અને સાથોસાથ તમારા ડોક્ટર નહીં બનો. જેમ મને ગઈ વખતે ઘણા લોકો કહેતા કે સાહેબ રેમડેસિવિર, મને નવાઈ લાગે છે કે ભણેલ ગણેલ માણસો, અમારા સચિવ કક્ષાના અમુક માણસોએ રેમડેસિવિર લઈને પોતાને ત્યાં ફ્રીજમાં મૂકી રાખેલા. ટોસિઝુલેબ ને રેમડેસિવિર હવે લેવાય જ નહીં ડોક્ટરની સલાહ વગર. તો તમે મૂકી શું કરો રાખો તમારે ઘરે? શેના માટે કરવાનું? એટલે તમને પેરાસિટામોલ લેવાથી મટી જ જશે. નાશ લો, સારું કફ સિરપ લો અને જલસા કરો, અને મોઢે માસ્ક બાંધો, હાથ ધોવા ના રાખો, SMS વાળી ફોર્મ્યુલા પાછી લાવો. એસ એટલે હેન્ડશેક નહીં કરો કોઈની હાથે, આપણે નમસ્કાર. એમ એટલે માસ્ક, પછી હેન્ડ વોશ, અને સ્ટીમ ઇન્હેલેશન. આટલું કરો તો તમે જોખમમાંથી પાર ઉતરી જશો. ગભરાવાની જરૂર તો બિલકુલ છે જ નહીં. અને જ્યારે એવું લાગશે કે હવે કદાચ થોડુંક સિરિયસલી ચાલી રહ્યું છે, ત્યારે આ તમારી ચેનલ પર હું તમને વચન આપું છું કે હાથ પગ જોડવા પડે તો જોડી દે, પણ હું અતુલભાઈને બોલાવી લાવીશ. આપણને સીધી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાત પાસેથી સલાહ મળી રહેશે. રેસ્ટ એશ્યોર, અમદાવાદમાં ડાક્ટરોની ઇન જનરલ કોમ્પિટન્સ ઇઝ મચ બેટર. અને તમારા ફેમિલી ડોક્ટર તમારા વિશે તમારા જેટલા જ ચિંતિત હોય છે એવું માનીને ચાલો. સ્વાભાવિક છે આપણની ચિંતા આપણી થોડી વધારે હોય, પણ એની બહુ જફામાં પડ્યા વગર તમારા ડોક્ટર કહે તેમ કરો. સાજા રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, એવા સંદેશ અને શુભકામના સાથે હું છું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ, ધ રિયલ ડિબેટ માટે. આપે અમારો સાથ નિભાવ્યો માટે ધન્યવાદ. તમારી આ ચેનલ સાથે એક બીજી ચેનલનું અમે કોલાબરેશન કર્યું છે, એટલે એના પ્રોગ્રામ પણ આના ઉપર જોઈ શકાય, આના પ્રોગ્રામ એના પર જોઈ શકાય. એ ચેનલનું નામ છે ખબરદાર. ખબરદાર હિન્દી ચેનલ છે અને રાષ્ટ્રીય પ્રશ્નોને લઈને ચર્ચા કરે છે. દાખલા તરીકે તમે સ્વાઇન ફ્લૂની ચર્ચા કરો છો, ત્યારે ખબરદાર એવા પ્રશ્નોની ચર્ચા કરતો છે કે જે રાષ્ટ્રીય પ્રશ્નો. આજે એક બીજી ચર્ચા પણ તમને જોવામાં રસ પડશે. હમણાંથી આપણી બધાની ચા વધારે કડવી થઈ ગઈ છે, કારણ કે ખાંડના ભાવમાં બેફામ વધારો થયો છે. અને એ ભાવ વધારો મહદઅંશે રોકી શકાયો હોત અને છતાં થયો છે. આપણે ખાંડની જેટલી જથ્થો જોઈએ એના કરતા 5 લાખ ટન કે 7 લાખ ટન ખાંડ ઓછી હતી આ વખતે આપણી પાસે. બફર સ્ટોક તો હતો જ.
વેપારીઓની પોતાની પાસે સંગ્રહ હોય એમાં 5-7 લાખ ટન એટલે કઈ ના કહેવાય, ખાંડ મળી રહે. છતાં ફાંફળા થઈને ભારત સરકારે 10 લાખ ટન ખાંડ આયાત કરવાનું નક્કી કર્યું અને ખાંડની મોટી અછત થવાની છે એવી અફવા બજારમાં ફેલાડી. અને આજે પરિસ્થિતિ એ છે કે 10 રૂપિયાની ચા મળતી હતી 12 રૂપિયામાં મળે છે અને સરવાળે લગભગ 40-45% જેટલો ખાંડના ભાવમાં વધારો થયો છે. માત્ર ને માત્ર વહીવટ યોગ્ય રીતે નહીં થવાના કારણે અથવા માત્ર ને માત્ર વહીવટ યોગ્ય રીતે થઈ ગયો હોવાના કારણે જે ગણો તે ખાંડ બરાબર તહેવારો સમયે કડવી બની છે. આજે 9 વાગે એ કાર્યક્રમ તમારા માટે અમે રજૂ કરીશું, જરૂર જોજો. ખબરદારનો કાર્યક્રમ જે આવે છે તે 6:30 નહીં 7 વાગે આવે છે, સાંજે 7 વાગે ખબરદાર આવે છે, 9 વાગે ધ રિયલ ડિબેટ આવે છે. બંને ચેનલો એકબીજા સાથે જોડાયેલી છે. બંનેમાં તમે રજીસ્ટ્રેશન કરાવો. અમને આનંદ થશે તમારા વધારે ને વધારે નંબર આમાં જોડાય. તેમાં આપણે સોનાના ભાવ વિશેનો જે વિડીયો મૂક્યો હતો એ લગભગ 1 લાખ લોકોએ જોયો છે. એટલે તમારી ચેનલ પર મુકાતા સમાચારો એની વિશ્વસનીયતા કેટલી હોય છે અથવા તો કેટલો અભ્યાસ કરીને મુકાતા હોય છે એનો તમને આના પરથી ખાતરી હશે. જોતા રહો ખબરદાર, જોતા રહો ધ રિયલ ડિબેટ. અમે છીએ ધ રિયલ ડિબેટની આખી ટીમ અને એમના વતી હું છું આપનો એન્કર ડોક્ટર જયનારાયણ વ્યાસ. ધન્યવાદ. મળતા રહીશું.